મનુષ્યને સુખી થવું હોય તો એક મંત્ર આલું છું. આ મંત્ર જો મનુષ્ય શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક સ્વીકાર કરી લે ને તો કશું જ કર્યા વગર ખાલી નામના સહારે આપે રૂપે તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. રામ 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 રામ. દરેક ના રામ, મારા બહુસર ના રામ, દરેક મારા વાલા એવા ભાવિક ભક્તોના આજે રવિવારના દિવસના ખૂબ જાજા રામ. તમને રામ છે, તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેક ભગવાનને રામ, તમારા માતા પિતાને રામ, તમારા પરિવારને રામ, આ સમસ્ત સંસારમાં રહેતા દરેક જીવોના રામ. દર રવિવાર એક નવો ઉત્સાહ, એક નવા આનંદ સાથે દૂર દૂરથી મારા ભાવિક ભક્તો મારા દર્શન હેતુ આવતા હોય, મને માતાને સાંભળવા આવતા હોય, કોઈ માનતા પૂરી કરવા આવતું હોય, કોઈ માનતા લેવા આવતું હોય, પણ જે જેવા ભાવથી બારેજા ધામ આવે છે એવા દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેક સુખી રહે એવી તમારા માટે મારા ભગવાનના મંગલ કામના કરું. દરેક સુખી રહે, દરેક આનંદિત રહે, દરેકના જીવનમાંથી દુઃખ દર્દ દૂર થાય અને એમના ઘેર, એમના જીવનમાં સુખ શાંતિનો પ્રકાશ થાય એવા મારા બહુચરના આશીર્વાદ. જેમ એક અંધકારમાં અચાનક પ્રકાશ થયો અને માતા દેખાઈ, આ ચુંદડી ચરકતી મરકતી દેખાઈ, એવી રીતે તમારા જીવનના અંધકારમાં, એવા તમારા જીવનના અંધકારમાં અચાનક પ્રકાશ કરીને આવનારી માતા મળી. અચાનક, એકદમ અચાનક, ના કોઈ તમારી મારી કોઈ ઓળખાણ નથી, ના બારેજા ગામ જોયું તું, ના સોલંકી પેઢીને ઓળખતા હતા કે ના મારા દીકરાને ઓળખતા હતા, કોઈને નહીં. બસ પણ ડાયરેક્ટ તમારી અને મારી એક ઓળખ થઈ હોય અને આ ઓળખમાં મારા ભક્તોને એવો અનુભવ થયો હોય કે અમારી માતા જાણે અમારી માતા હોય એવા વાલને પ્રેમ કરવા વાળી માતા, જાણે આપણું કોઈ પોતાનું હોય એવો વાલ ને એવો પ્રેમ કરવા વાળી માતા મળી છે. તો તમે મને માં કીધી છે અને તમે મને માતાને પોતાની કીધી છે, તો હું તમારા દરેકને પોતાની માતા, તમારા ઘેર જે બેઠી બધી કુળદેવી, હું બહુચર, બધી માતા એક જ છે. ખાલી કોડિયું જુદે જુદું છે, કુળ જુદા છે, બસ એટલો જ ફરક છે. પર આ વાણીમાં તો હું આદ્ય શક્તિ જ બોલું છું. કેમ આ વાણી મીઠી લાગે છે? કેમ આ વાણીમાં આનંદ તમને અનુભવ થાય છે? કેમ કે કોઈ વ્યક્તિ નહીં પણ વ્યક્તિની અંદર રહેલી દેવી શક્તિ એમ વ્યક્તિના માધ્યમ રાખીને બોલતી હોય અને એ શબ્દો તમારા કાને શ્રવણ થતા હોય તો તમને આપે રૂપે હૃદયમાં એક સુખની અનુભૂતિ થતી હશે, આપે રૂપે આનંદની અનુભૂતિ થતી હશે. તે આનંદ, એ આનંદનું નામ જ મારા જેવી બહુચર માતા. રામ
દર રવિવાર આવો છો, મને માતાને ખૂબ ગમે છે. ભલે 2-4 રવિવાર 5 રવિવાર છોડી અને 2-4 મહિને 6 મહિને એક વખતે આટો મારી દર્શન કરીને ઘેર બેઠા મને માતાને મોન છે ને એવા પર એવું પ્રસન્ન છે. એવા ઘણા ભક્તો છે કે જે દર રવિવાર નહીં આવી શકતા પણ ઘેર બેઠા યાદ કરે છે. ઘેર બેઠા મને માતાને મોબાઈલમાં જોઈ અને મારા વિડીયો જોઈ મારા પ્રવચન સાંભળી અને ઘેર બેઠા પાલન કરે છે. એવા દરેક ભક્તોને કહીશ, ચિંતા ના કરતા, તમે અહીં ના આવતા કોઈ વાંધો નહીં, પણ હું તમારા તો ઘેર આવી જઈશ. તમારા ઘેર આવી અને એવા હારા એવા આશીર્વાદ આલીને જઈશ. જોડે તમારી કુળની માતાઓને કહીને જઈશ કે તારી વસ્તીને સુખ શાંતિ પ્રદાન કરજે, જેથી મારા જેવી માતાના પાછળ સમય બરબાદ ના કરે, ભાડા ના બગાડે. તું તારી વસ્તીને એવા સુખી કરી દે કે તારી વસ્તી તારા સિવાય જગતમાં ક્યાંય ના ફરે. હું એ ઈચ્છું છું. રામ તો કોઈ નવા હશે, કોઈ જૂના હશે, પણ પહેલી વાર નવા આવ્યા છે, છેલ્લા 6 મહિનાથી રાહ જોતા હશે કે બારેજા ધામ જવું છે. પછી હુકમ થયો હશે. અમુક એવા હશે અચાનક હુકમ થઈ ગયો, કોઈ પ્લાનિંગ નતું, પણ કોઈની જોડે આવવાનું થયું અને મારો મોહ લાગી ગયો. મને એક વખત સાંભળી અને અંદરથી એવું થયું કે મારા દર રવિવાર આવું. જે વ્યક્તિ, જે ભક્તને તમે લઈને આયા છો નહીં, જે ભક્તને તમે અહીં લઈને આયા છો, એ એક વખત મને માતા દિલથી સાંભળી લીધી ને એક વખત, એટલે તમને લેવા નહીં રહે એ પહેલા બારેજા ધામ પહોંચી જાય. એવા ઘણા મારા ભક્તો છે, ચાહકો છે કે જે દિલથી મને માતાને ચાહે છે. ભલે સ્વાર્થ તો છે જ, તમારા દરેકની અંદર સ્વાર્થ છે. સ્વાર્થ શું છે? જીવનમાં દુઃખ છે, એ દુઃખ દૂર થાય અને તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, એ હેતુથી જ તમે મંદિરો માતા ભગવાને દર્શન કરવા માટે જતા હોય. જો વ્યક્તિના જીવનમાં દુઃખ ના હોય તો કોઈને માતા ભગવાન યાદ આવે ને. અમે આ કળિયુગ છે, આ કળિયુગના સમયમાં તો કોણ માતા ભગવાન, પણ આવા કળિયુગના સમય ગાળામાં, આધુનિક જમાનામાં, ટેકનોલોજીની દુનિયામાં, આ સમયગાળામાં તમે આટલા આસ્તિક બન્યા છો, આટલા ભક્ત બન્યા છો ને, એ જ સૌથી મારી ભેટ છે મોટી. કે આજે દિવસમાં સવારમાં ઉઠો ત્યારથી રાત્રે ઊંઘો ત્યાં સુધી દિવસમાં 100 વખતે રામનું નામ, માતાજીનું નામ લેતા હશો ને, તો તમે ધન્ય છો. આ સમયગાળાની વાત છે, આ કળિયુગના સમયગાળાની વાત છે, આધુનિક દુનિયાની સમયગાળાની વાત છે કે તમે 100 વખતે દેવી શક્તિનું નામ લેતા હોય, 100 વખત ભગવાન રામચંદ્ર ભગવાન કે કૃષ્ણનું, મહાદેવનું નામ લેતા હોય તો ધન્ય છે તમારું જીવન. બસ ખાલી ભરોસો કરજો કે ભગવાન અને માતા હાજરા હજુર છે. શું? ખાલી ભરોસો રાખજો કે ભગવાન છે, માતા છે. આ ભરોસો એકદમ દૃઢ રાખજો, મજબૂત રાખજો. તમારી શ્રદ્ધા તૂટે નહીં એનું ધ્યાન રાખજો. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, ગમે તેવા દુઃખના પહાડો તૂટી જાય, પણ ક્યારે તમારી શ્રદ્ધા ના તોડતા, તમારો વિશ્વાસ ના તોડતા. તમે જેને માનો એને, તમે જેને માનો એને, ભગવાન માતાજી જેને માનો એને, પણ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પણ જ્યાં સુધી તમારી અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને, ત્યાં સુધી વિશ્વાસ રાખજો. 24 કલાક ભગવાનના માતા તમારું રક્ષણ કરે છે. 24 કલાક. પણ બસ એ બાજુ તમારો ખ્યાલ નહીં જતો, એ બાજુ તમારો વિચાર નહીં જતો. તમે એને ભૂલી જાઓ છો. માં ક્યારે એના ભક્તને નહીં ભૂલતી. તમે એને યાદ કરવાનું ભૂલી જાઓ, પણ મારા જેવી મેલડી, બુખાર મેલડી ક્યારે મારા ભક્તને યાદ કરવાનું ભૂલતી નહીં. મારી યાદ આવે છે ને, રવિવાર જયા પછી આખું અઠવાડિયું યાદ આવે છે ને, તો યાદ તમે નહીં કરતા, હું માતા કરાવું છું ત્યારે તમે મને યાદ કરી. હું માતા યાદ આવીશ તો પાછળ મારા રામચંદ્ર ભગવાન યાદ આવશે.
રામનું નામ યાદ આવશે તો ચિંતા ના કરતા. શું ચિંતા ના કરતા? બધું દેવી શક્તિ જોવે છે, બધું ભગવાન સાંભળે છે. બસ ભરોસો ટકાઈ રાખજો. તર્ક ના કરતા, બુદ્ધિ ના વાપરતા. આટલી ભક્તિ કરું છું તો આવું કેમ, આ કરું નામ જપ કરું છું તો આવું કેમ, આ કેમ થયું, આ ઘટના કેમ બની, આ મને કેમ પ્રાપ્ત ના થયું, આ કેમ મારા જીવનમાંથી ગુમાઈ ગયું. શું આ બધી તર્ક બુદ્ધિ વાપરતા? કેમ કે તમે હવે ભક્ત બન્યા છો ને, તો ભક્તના જીવનમાં જ મોટી મોટી કષ્ટીઓ આવે છે. અને એ કષ્ટી એટલે પરીક્ષા. શું એ કષ્ટી એટલે પરીક્ષા, કસોટી. એ કસોટીના સમયગાળામાં વિશ્વાસ રાખજો, હું તમારી જોડે રહીશ. સુખી કરવાની જવાબદારી લીધી છે, ગેરંટી લીધી છે, અને ગેરંટી પૂરી કરવા વાળી કુખાર મેલડી બેઠી છે. એમને મેળા થતા અહીં કોઈ ખાલી મોજ શોખ કરે ફરવા હરવા આવતા નથી. એ કુખાર મેલડીના ચમત્કાર જીવનમાં અનુભવ થાય છે ત્યારે આટલી ભીડ ભેગી થાય છે. તો માતા છે એવો વિશ્વાસ દર રવિવાર અહીં આવો, સાંભળો તો વિશ્વાસ તમારો મજબૂત થશે. ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો તમને એ પરિસ્થિતિમાં દુઃખ ના લઈને નહીં રોવો તમે, પણ એ પરિસ્થિતિમાં તમે માતાનું સ્મરણ કરશો, ભગવાનનું સ્મરણ કરશો કે હે રામ વારી મેરડી માં, ત્યાં કીધું તું ને તું બધી પરિસ્થિતિનું ધ્યાન રાખસ માં. આજ મારી આવી પરિસ્થિતિ આવી જઈ છે ને મારા જીવનમાં, તો તું મારું ધ્યાન રાખસ, મને વિશ્વાસ છે. તું મને જોવે છે, મને વિશ્વાસ છે. આવો જયારે વિશ્વાસ હશે ને, ખરેખર હું માતા ગમે તે રૂપે પ્રમાણ આલીશ કે દીકરા હું તારી જોડે જ છું. અને બધાને મળ્યા છે, મારા ધામમાં આયા છે ને એવા ભક્તોને મારા પ્રમાણ મળ્યા છે. એ કુખાર મેલડીની વાત ના થાય. એમને વગર પૂછે, વગર દાણા જોડાય, વગર બેઠક કરે, વગર પગલા પાડે, કોઈ દાડ માતાજી માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ ભુવાજીએ માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ કશું જ નહીં, કોઈ વારણ કારણ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કશું જ કર્યા વગર આપે રૂપે ખાલી રવિવાર જવાથી, પ્રવચન સાંભળવાથી અમારા જીવનમાં સુખ શાંતિ થઈ જાય. એવા અનુભવ વાળા ઘણા બેઠા છે, ઘણા બેઠા છે. આખું જીવન બદલાઈ ગયું માં. નર્ક જેવું જીવન હતું પણ માં હવે તો સ્વર્ગ જેવું જીવન લાગે. તો હજુ તો શરૂઆત છે, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ગયા રવિવાર કીધું તું ને, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ભક્તિનો હજુ રસપાન ચાખ્યો, જે દાડ મારી મેલડીનો ભક્તિનો રંગ ચડ્યો ને, એ દાડા દુનિયાના રંગ નહીં ચડવા દઉં. અને મારા ભક્તોને દુનિયાના રંગમાં રંગાવા દેવા નથી. તમે રામ ના બન્યા છો ને, તમે રામ વારી મેલડી ના બન્યા છો, તો મુખે જય માતાજી, જય મેલડી માં અને રામ માડી રામ જ આવવું જોઈએ. શું તમારા મુખે રામનું નામ, માતાજીનું નામ એ જ આવવું જોઈએ, કેમ કે તમે ભક્ત બન્યા છો. તો દિવસમાં 1000 વખત રામનું નામ લેતા હશો ને, તો મારો રામ ખૂબ તમારી પર પ્રસન્ન છે. આવું મન માતાને કહે છે. મારા રામચંદ્ર ભગવાન એવું કહે છે કે આ પારિજાત ધામ આવનારા તમામ ભક્તો પર મારા રામની વિશેષ કૃપા થઈ, કેમ કે તમે મારી વાત માની અને રામનું નામ લો છો, રામનું નામ જપ કરો છો. કોઈ માળા કરે છે, કોઈ લેખન કરે છે, કોઈ મોબાઈલ થી જપે છે, પણ એક નામનો હિસાબ થશે. વિશ્વાસ રાખજો. મારી ગાદી રામથી જ ચાલે છે, રામ નામથી જ ચાલે છે ને. જ્યારથી આવું ત્યાંથી રામ રામ ને, અને ગાદી પૂરી ક્યારે થાય? રામ રામ ને. આ તો રામમય વાતાવરણ કરી અને માતા રામ 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 કરતી કરતી આવતી હોય, તો આ રામથી જ આ માહોલ છે, રામથી જ આ શાંતિ છે, આ રામથી જ આ સુખ આનંદ છે. તો તમે તમારા જીવનમાં રામ લાવી દેશો ને, તો મને રોમ વારી મેલડી ને હોમેથી તમે મને માતા ને તમારા ઘેર બોલાવશો. આટલું માતા કહું. રામ મારા તો એક જ આશા છે, બધા સુખી થઈ જાય.
કે સુખની કામના માટે જ આ મને ખબર છે તમારા જીવનમાં કેવા કેવા દુઃખ છે, કેવા કેવા તમે મને નહીં કહો ને તોય મને ખબર, બધાના અલગ અલગ જાતના. પણ આ મારા પ્રવચન રૂપી શબ્દોમાં બધાના દુઃખોનું સમાધાન મળે છે ને. ભલે તમે ગમે તે વિસ્તારના હશો, ગમે તે નાતના જાતના હશો, ગમે તે તમારી પરંપરા બાપ દાદાની ચાલતી હશે, પણ આ મારી વાણી એવી છે કે જે બધા લાગુ પડે ને. અને એકદમ સરળતાથી આ વાત ઉતરી જાય હૃદયમાં કે માતાજી જે કહે છે ને સાચી વાત છે મારી, હાચું હાચું. તો આવું હાચું થતું હોય ને તો તમારી અંતર આત્મા મને માતાને સ્વીકારે છે. રામ, તમારી અંતર આત્મા મને માતાને સ્વીકારે છે, સાચી વાત છે મારી. તો મેં શું શીખવાડ્યું તમને જીવનમાં? મેં કોઈ જંતર મંતર નહીં કર્યા, કોઈ વારણ કારણ નહીં કર્યા, કોઈ મૂળા જોડા નહીં બંધાયા, મેં તમારા ઘેર પગલાય નહીં પાડ્યા કોઈ દાડો, કે નહીં માથે હાથે મેલ્યો. અમુક ઘણા ભાવિકો એવા કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા નહીં મળ્યું છતાંય સુખી થઈ ગયા. તો મેં શું બતાવ્યું જીવનમાં? મેં જીવનમાં એ બતાવ્યું જીવન જીવવાની રીત. શું જીવન જીવવાની રીત? કે જીવન કેવું જીવવું જોઈએ, જીવન કઈ રીતે જીવવું જોઈએ. આ મેં શીખ આલી ને, આ મેં શીખ આલી ને. અને જેણે જેણે આ શીખને ગ્રહણ કરી, સાંભળી અને જીવનમાં અમલ કરીને એના 6 મહિના નહીં થયા અને આપે રૂપે આખા એના ઘરનું વાતાવરણ, એના મનનું વાતાવરણ અને આખા જગતનું વાતાવરણ એનો આખું આનંદમય દેખાતું થઈ ગયું કે માં હવે અમને વિશ્વાસ છે કે અમે માં ડૂબવાના, હવે અમે તરી ગયા. તો વિશ્વાસ રાખજો. શું વિશ્વાસ રાખજો? તમે તરી ગયા, તમે તરી ગયા. કેમ? તમારા જીવનમાં રામ આવી ગયા છે, રામનું નામ આવી ગયું છે. કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરી પારા. મતલબ કલયુગમાં ખાલી ભગવાનનું નામ જ તમારો કલ્યાણ ઉદ્ધાર કરી શકશે. બીજું કોઈ સાધન, કોઈ વિધિ પદ્ધતિ કામ આવતી પેલા બધી વિધિઓ કામ લાગતી. શું? બધી વિધિઓ કામ લાગતી, પણ આ સમય એવો છે, કળિયુગ ચાલુ થઈ ગયો છે. આ કળિયુગમાં ના કોઈ હરખું ધ્યાન કરી શકશે, ના કોઈ હરખું યજ્ઞ કરી શકશે, ના કોઈ હરખી કોઈ વિધિ ઉપાસના કરવાની કોઈ વિધિ હરખી જાણે છે. આ તમે પૂજા કરવાની વિધિ જાણો છો? નહીં જાણતા, નહીં જાણતા. તો એ વિધિ સિદ્ધ ના થાય, એ અનુષ્ઠાને સિદ્ધ ના થાય. આજ યજ્ઞ કરવાનું તમે હરખું યજ્ઞ કરી શકો છો? પહેલાના યજ્ઞ એક મહિના સુધી ના હોય, આમ જો તો હજારો વર્ષ સુધીના યજ્ઞ હોય. પણ 100 વર્ષ પહેલાની વાત કરું ને તો 11 દિવસના હવન થતા, યજ્ઞ થતા. માતાજીને પ્રસન્ન કરવા માટે 11 દિવસ, નોરતામાં 9 દાડા કે 11 દાડા એક ધારી બેહી અને યજ્ઞની આહુતિ આલન તો માતાજી કંઈક પ્રગટ થઈ અને પ્રસન્ન થઈને એની પર કૃપાનો વરસાદ કરે. કંઈક જે માંગ હોય, જે ઈચ્છા હોય, એ કામના હોય, કામનાની પૂર્તિ કરે. પણ આજે યજ્ઞ તે હરખું કરી શકતા, કેમ કે યજ્ઞ કરવા બેહો તો એટલો તો ટાઈમ છે નહીં કે તમે પલાઠી વારીને એક દાડો 24 કલાક બેહી શકો. આ તો મારું ધામ જ એવું છે કે 3 કલાક પલાઠી વારીને બેહી શકો. હા, શું ખોટું? હા, તો એ બધું પહેલા કામ લાગતું હતું, એવું બધું ખોટું છે એવું નહીં કહેતી, એ સત્ય જ હતું, બધું છે, અત્યારે છે સત્ય. પણ આજે કોઈ એ વસ્તુને સિદ્ધ કરી શકતું, અનુષ્ઠાન નિયમથી કોઈ પાડી શકતું નથી. એટલે ભગવાનના દયા આવી ને, ભગવાનના દયા આવી ને તો ઋષિ મુનિઓએ બધાએ પ્રાર્થના કરી કે હે ભગવાન, પહેલા તો આટલી બધી મતલબ તપ કરવું પડતું, ધ્યાન કરવું પડતું, યજ્ઞ કરવું પડતું, પણ હવે તો કળિયુગ આવ્યો છે. તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? દયા આવતી હોય ને સાધુ સંતો ઋષિ મુનિઓને. તો નારદજીએ આ પ્રશ્ન કર્યો તો બ્રહ્માજીને. શું? નારદજીએ, નારદ મુનિ જાણો છો ને? હા, કે જે શંકર ભગવાનની વાત વિષ્ણુ ભગવાનને કેમ, વિષ્ણુ ભગવાનની વાત શંકર ભગવાનને કેમ, થી બધી એમની સંદેશો પહોંચાડવાનું કામ નારાયણ નારાયણ કરે ને એવું. હા, તો એ નારદ મુનિએ, નારદજીએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને કે બ્રહ્માજી, બ્રહ્માજી એટલે કોણ? સંસારના રચયિતા.
જેમણે લેખ લખી અને ધરતી પર મનુષ્ય અવતાર આલ્યો, જેને પશુ પક્ષી આ આખું જગત બનાવ્યું, વનસ્પતિ બધું આખું જગત જે દેખાય છે, દ્રશ્ય દેખાય છે, બધું ભગવાનની બ્રહ્માજીની રચના છે. તો એ બ્રહ્માજીને પૂછ્યું કે આ કળિયુગ આવશે, કળિયુગમાં કોઈ હરખું ધ્યાન નહીં કરી શકે, કોઈ યજ્ઞ નહીં કરી શકે, કોઈ એવું તપ નહીં કરી શકે, કોઈ એવા જબરા મોટા દાન નહીં કરી શકે, તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? તેવી રીતે પ્રાર્થના કરીને બ્રહ્માજીએ કીધું કે જો આ કળિયુગમાં કદાચ મનુષ્યને ઉદ્ધાર કરવો હોય, મનુષ્યને સુખી થવું હોય, તો એક મંત્ર આલું છું. આ મંત્ર જો મનુષ્ય શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક સ્વીકાર કરી લે ને, તો કશું જ કર્યા વગર ખાલી નામના સહારે આપે રૂપે તમારા જીવનનું કલ્યાણ થઈ જાય.